નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। જોઈએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર। પૂરગ્રસ્તોને રાહત સહાય પર જાત દેખરેખ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો બનાસકાંઠા પાટણ રોકાણનો આજે ત્રીજો દિવસ। ગઈકાલે પાટણ જિલ્લાની સ્થિતિની કરી સમીક્ષા। કપડા ઘરવખરીની સહાય 3800થી વધારી 7000, જ્યારે દુધાળા પશુ મૃત્યુ સહાય 30000થી વધારી 40000 કરવાની કરી જાહેરાત। સરકાર દ્વારા 116 વ્યક્તિઓને મૃત્યુ સહાય ચૂકવાઈ હોવાનું જણાવતા રાહત કમિશનર એ.જે. શાહ, અસરગ્રસ્ત મોટાભાગના ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત, કુલ મૃત્યુઆંક 224, આરોગ્યના લેવાઈ રહેલા પગલાં। ઉત્તર ગુજરાતની જનતાની વારે મુખ્યમંત્રી સાથે રાજ્યનું સમગ્ર મંત્રીમંડળ। બનાસકાંઠા અને પાટણના તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં મંત્રીઓ સતત 5 દિવસ ખડે પગે રહી આપશે માર્ગદર્શન। કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ પૂરગ્રસ્ત ડીસા પંથકની લીધી મુલાકાત। સ્થિતિ અંગે અધિકારીઓ સાથે સમીક્ષા કરી આપ્યા જરૂરી આદેશ। 90 રાહત કેમ્પમાં 60,000 લોકોને રક્ષણ અને મદદ મળી હોવાનું જણાવ્યું। પ્રદેશ ભાજપા દ્વારા રાહત સામગ્રી પૂરગ્રસ્તો માટે કરાઈ રવાના। ગુજરાતભરમાં વરસાદનો સાર્વત્રિક વિરામ। છેલ્લા 24 કલાકમાં માત્ર 38 તાલુકાઓમાં સામાન્ય વરસાદ। નરેન્દ્ર મોદી આજે પૂરગ્રસ્ત પૂર્વોત્તરના 5 રાજ્યોની સ્થિતિના જાત નિરીક્ષણ માટે આસામની મુલાકાતે। ગૌહતીમાં 5 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરશે સ્થિતિની સમીક્ષા। જોઈએ સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૂરની સ્થિતિ અને રાહત કાર્યોની સમીક્ષા કરવા આજે સવારે આસામની મુલાકાતે રવાના થયા હતા। પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કરીને કહ્યું કે પ્રધાનમંત્રી મોદી પૂરની સ્થિતિની સમીક્ષા માટે અરુણાચલ, આસામ, મણિપુર, મિઝોરમ અને નાગાલેન્ડના મુખ્યમંત્રીઓ અને ટોચના અધિકારીઓ સાથે બેઠક કરશે। દેશના અનેક વિસ્તારમાં પૂરના કારણે ગંભીર સ્થિતિ સર્જાઈ છે। આસામ, ગુજરાત, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે। આસામમાં આ વર્ષે આવેલા પૂરે 79 લોકોનો ભોગ લીધો છે। મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી વરસાદી અસરગ્રસ્ત બનાસકાંઠા જિલ્લાના રાહત કાર્યોમાં માર્ગદર્શન માટેના રોકાણના આજે ત્રીજો દિવસ છે। ગઈકાલે વિજયભાઈ રૂપાણીએ ડીસામાં જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા પૂર અસરગ્રસ્ત લોકો માટે એકઠા કરાયેલા ધાબળા અને વસ્ત્રોનું 500 જેટલા અસરગ્રસ્તોને વિતરણ કર્યું હતું। બાદમાં મુખ્યમંત્રીશ્રીએ મોટરમાર્ગે થરા અને રાધનપુર તાલુકાના અતિવૃષ્ટિ પ્રભાવિત ગામોમાં જઈ વહીવટી તંત્ર દ્વારા ચાલી રહેલા રાહત કાર્યોનું નિરીક્ષણ અને માર્ગદર્શન આપ્યું હતું। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પાટણના પૂરગ્રસ્ત બાદરાપુરા અને નાનપુરા ગામની મુલાકાત પણ લીધી હતી, જ્યાં તેઓ ગામના લોકોને મળ્યા હતા। તેમણે નુકસાનને કારણે દુઃખી થયેલા લોકોને આશ્વાસન આપ્યું હતું। બાદમાં રાધનપુર ખાતે મુખ્યમંત્રીએ કપડા અને ઘરવખરી માટેની સહાય 3800થી વધારી 7000 તથા દુધાળા પશુ મૃત્યુ સહાય 30000થી વધારી 40000 કરવાની જાહેરાત કરી હતી। આ ઉપરાંત ધસમસતા પૂરને કારણે રસ્તાઓને મોટા પાયે નુકસાન થયું છે। તેમણે તેના તાત્કાલિક સમારકામ માટેના પણ આદેશો આપ્યા હતા। મહત્વના બધા વિભાગના સચિવો એ બેઠકમાં હાજર હતા। પાટણ જિલ્લાના પણ ક્લાસ 1 અધિકારીઓ પણ હાજર હતા અને એ બેઠકમાં ઘણી બધી ચર્ચા અને સૂચનાઓ આપવામાં આવી છે। પહેલા તો જે 2-3 મહત્વના નિર્ણય કર્યા છે, એક કે કપડા અને ઘરવખરી એના સંદર્ભમાં ઘરવખરી માટે દર વખતે સરકાર 3800 રૂપિયા, જેનું સંપૂર્ણ ઘરવખરી તણાઈ ગઈ છે, પાણીથી બગડી ગઈ છે, એવા લોકોને એ 3800 રૂપિયા આપવામાં આવે છે। એને બદલે 7000 રૂપિયા આ વખતે આ પૂરમાં જેને અસર છે
એવા બધા લોકોને 7,000 રૂપિયા આપવામાં આવશે. એક મહત્વની જાહેરાત છે. સાથે સાથે દુધાળા ઢોર જે મૃત્યુ પામ્યા છે એમને દર વખતે 30,000 રૂપિયા આપવામાં આવે છે. આ વખતે 10,000 રૂપિયા વધારીને એક ઢોર દીઠ 40,000 રૂપિયા રાજ્ય સરકાર આપશે. જમીન ધોવાણ એના માટે સર્વેની કામગીરી ઝડપથી થાય એ આદેશ આપ્યા છે અને પછી જે રિપોર્ટ આવશે એના આધારે લોકોને મદદરૂપ કેવી રીતે થવું એ સરકાર ભવિષ્યમાં નિર્ણય જાહેર કરશે. પાટણમાં કુલ 521 ગામમાંથી 164 ગામ અસરગ્રસ્ત છે. 39,000 લોકોનું સ્થળાંતર પાટણના તંત્રએ કર્યું છે, જેને કારણે મૃત્યુઆંક બહુ ઓછો છે. લગભગ 11,400 લોકોને રેસ્ક્યુ કર્યા છે, એટલે એ લોકોને ડૂબતા બચાવ્યા છે, તણાતા બચાવ્યા છે. અને એવી જ રીતે 87 રસ્તા જે બંધ થઈ ગયા હતા એમાંથી 58 રસ્તાઓ ચાલુ થઈ ગયા છે, રિપેર કરી દીધા છે. વીજ પુરવઠો 214 ગામમાંથી 207 ગામમાં ચાલુ થઈ ગયો છે. 7 ગામ બાકી છે, એનો પણ ઝડપથી પ્રયત્ન કરી રહ્યા છે. અને અત્યારે હાલ સરકારશ્રી તરફથી ભાઈ કેશ ડોરની સહાય ચૂકવી રહી છે અને ઘરવખરીના ફોર્મ ભરી રહ્યા છે. ખેતીના જે પાક નિષ્ફળ થયા એમની પણ ચકાસણી થઈ રહી છે. આર્મીના કેમ્પો પશુપાલન માટે સારવાર આપી રહ્યા છે. લોકોને દવાઓ પણ જરૂરિયાત પ્રમાણે આપી રહ્યા છે. સરકારની જે કામગીરીથી અમને અત્યારે બહુ સંતોષ છે. યુદ્ધના ધોળે તામધોળ અમારા જે રસ્તા જે પહેલાં જે બંધ થયા હતા તે તાત્કાલિક એમને પહેલાં રસ્તાની સગવડ કરી, અમારા ગામના ફૂડ કેબેટની સુવિધાઓ બધી ચાલુ કરી. સરકાર તરફથી અત્યારે સંતોષ છે. સારી કામગીરી ચાલી રહી છે. સરકારને ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ. મુખ્યમંત્રીની પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમિયાન ગઈકાલે સમગ્ર દિવસ માટે અમારા પાટણ જિલ્લાના સંવાદદાતા ભરત ચૌધરી સાથે રહ્યા હતા. જોઈએ એમણે સીએમ સાથે કરેલી ખાસ વાતચીતના અંશો. પૂરગ્રસ્ત પાટણ અને બનાસકાંઠાના લોકોનું દુઃખ દર્દ જાણવા 5 દિવસથી મુખ્યમંત્રી શ્રી અહીંયા જ રોકાવાના છે અને આજે આપણી સાથે છે દૂરદર્શન સાથે. હું એમ માનું છું કે ઘણા વર્ષો પછી આટલું બધું પાણી આવ્યું છે. આ વિસ્તારમાં પણ ઘણા પાણી ઘૂસી ગયા છે, ગામમાં, ખેતરોમાં. ઝડપથી પુનઃસ્થિતિ થાય, અસરગ્રસ્તોને બધી સહાયતાઓ સરકાર તરફથી ઝડપથી આપી દેવામાં આવશે અને પાણી ઉતરે ભેગું પરિસ્થિતિ થાળે પડે એટલે પુનઃ જે પહેલા હતું એવું જ બનાસકાંઠા અને પાટણ બને એ આપણી પ્રાયોરિટી છે. સર, ખાસ કરીને આજથી જે મફત ઘાસનું પણ વિતરણ કરાયું છે, આપ બાદરપુરામાં છો, શું કહેશો પાટણ? આખા ગુજરાતમાં જ્યાં અસરગ્રસ્ત વિસ્તારમાં રાજ્ય સરકાર તરફથી મફત ઘાસ આપવામાં આવશે, જેથી સૂકું ઘાસ અત્યારે ન હોય અહીંયા, તો ઢોર, ગાય, ભેંસ બધાને પૂરતું ઘાસ મળી રહે એની પણ ચિંતા રાજ્ય સરકારે કરી છે. પૂરગ્રસ્ત પાટણ જિલ્લાના બાદરપુરા ગામની મુલાકાત વખતે લોકો અને સરપંચશ્રી મુખ્યમંત્રીનો આભાર માની રહ્યા છે. આજે ફૂડ વિતરણ અને ઘાસ વિતરણ પણ શરૂ કરવામાં આવતા હવે કંઈક રાહતનો શ્વાસ પાટણ જિલ્લાએ લીધો છે. ભરત ચૌધરી, દૂરદર્શન સમાચાર, પાટણ. ભારે વરસાદને પગલે બનાસકાંઠા અને પાટણ જિલ્લો પૂરગ્રસ્ત બન્યો છે, ત્યારે લોકોને રાહતની સામગ્રી યોગ્ય રીતે મળી રહે અને દુઃખના સમયમાં લોકોને આશ્વાસન આપવા માટે ગઈકાલે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાની ડીસા પહોંચ્યા હતા. તેમણે લોકો સાથે મુલાકાત કરી હતી અને તેમની સમસ્યાઓના નિવારણ માટેની ખાતરી આપી હતી. આ ઉપરાંત સરકાર દ્વારા આપવામાં આવેલી સહાયની તેમણે સમીક્ષા કરી હતી. રાજ્યસભાના ભાજપાના ઉમેદવાર બળવંતસિંહ સાથે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પત્રકાર પરિષદ સંબોધી હતી. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી રાહત અને બચાવની કામગીરીથી લોકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો. देखिए, जब से ये त्रासदी आपदा आई जनता के ऊपर, तब से तुरंत ही गुजरात के मुख्यमंत्री श्री स्वयं अपने प्रशासन के कई अधिकारियों को लेकर पीड़ित नागरिकों से मिले, व्यवस्था में रिलीफ और रिहैबिलिटेशन की व्यवस्था कराई. स्वयं माननीय प्रधानमंत्री जी भी क्षेत्र में आए. मैं गुजरात का प्रतिनिधित्व करती हूँ, इसलिए आज मैं भी बाढ़ पीड़ित लोगों से मिली. लेकिन जो लोग जनता ने चुने थे एमएलए की दृष्टि से, आज जनता के मुख पर एक ही सवाल है कि वो लोग इस विपदा की घड़ी में कहाँ हैं.
तो मैं नहीं सोचती कि ये राजनीति है। मुझे ऐसा लगता है कि आप अगर सुख दुख में साथ देने का चुनाव के वक्त वादा करते हैं तो उस वचन की पूर्ति करने की अपेक्षा जनता की निश्चित रूप से होती है, जो कांग्रेस के कुछ नेताओं ने बनासकांठा के जिले में नहीं किए हैं। ભારે વરસાદ પછી પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં પાણી ઓસરી રહ્યા છે. બંને જિલ્લામાં રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. વિસ્તારમાં બચાવ કામગીરી પૂરી કરીને તંત્ર હવે પુનઃવસન, મેડિકલ સહાય, સફાઈ અભિયાન અને સહાય ચૂકવણીને પ્રાથમિકતા અપાઈ રહી છે. ભારે વરસાદ અને પૂરને કારણે બનાસકાંઠા જિલ્લામાં 61 અને પાટણ જિલ્લામાં 7 વ્યક્તિના મૃત્યુ નોંધાયા છે. અસરગ્રસ્તોમાં કેશડોલ્સ તેમજ રાહત સામગ્રીનું વિતરણ થઈ રહ્યું છે. રાજ્યમાં પૂરને કારણે થયેલા કુલ 224 મૃત્યુમાંથી 116 કિસ્સાઓમાં મૃત્યુ સહાય ચૂકવણીની થઈ ગઈ છે, એમ રાહત કમિશનર A.J. શાહે જણાવ્યું હતું. 61 જેટલા મૃત્યુના કેસો અત્યાર સુધીમાં રિપોર્ટ થયા છે અને એની પણ સત્વરે ચૂકવણી અંગેની અને બધી કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવશે. ખાસ કરીને હવે રેસ્ક્યુની પણ કામગીરી લગભગ બંને જિલ્લાઓમાં, બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં પણ પૂર્ણ થવા પામી છે અને હવે સરકારની પ્રાથમિકતા હવે જે છે એ દરેકને પુનઃવસન, એટલે કે દરેક લોકો સલામત સ્થળે પોતાના ઘરે જાય અને ત્યાર પછી જેને જે પણ નુકસાની થઈ હોય તો એની પણ વિગતવાર સમીક્ષા કરી અને સરકારશ્રીએ લગભગ દરેક તાલુકા ઉપર બંને જિલ્લાના પાટણ અને બનાસકાંઠામાં અધિક કલેક્ટર કક્ષાના અધિકારીની નિમણૂક કરી છે અને એમના ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં વરસેલા ભારે વરસાદ અને આવેલા પૂરને કારણે ગંભીર સ્થિતિનો સામનો કરી રહેલા લોકોની વહારે રાજ્યનું સમગ્ર મંત્રીમંડળ પહોંચ્યું છે. રાહત અને બચાવ કામગીરીને વેગ આપવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના મંત્રીઓને બંને જિલ્લામાં બચાવ અને રાહત કામગીરીનું સંકલન કરવા વિસ્તારવાર જવાબદારી સોંપી છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ગાંધીનગર ખાતેની ઉત્તર ગુજરાત સહિત અન્ય ચાલી રહેલી રાહત કામગીરીનું સંકલન અને માર્ગદર્શન કરશે. આ નિર્ણયને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા બનાસકાંઠાના કાંકરેજ વિસ્તારમાં રાહત અને બચાવ કામગીરીનું સંકલન અને માર્ગદર્શન કરશે. અને 8 મંત્રીઓને પણ વિસ્તારવાર કામગીરીની ફાળવણી થઈ ગઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદનું જોર ઘટ્યું છે. કોઈપણ તાલુકામાં 1.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો નથી. રાજ્યમાં સિઝનનો કુલ વરસાદ 81% નોંધાયો છે, જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં 121%, જ્યારે સૌથી ઓછો વડોદરા જિલ્લામાં 46% પડ્યો છે, જ્યારે કચ્છ જિલ્લામાં 84%, પાટણમાં 142, બનાસકાંઠામાં 169, મહેસાણામાં 96, સાબરકાંઠામાં 101 અને ગાંધીનગર જિલ્લામાં 121% વરસાદ વરસ્યો છે. ગુજરાતભરમાં 202 જળાશયો પૈકીના 50 જળાશયો હાઈ એલર્ટ પર છે. 20 ડેમને એલર્ટ પર અને 23 જળાશયોને ચેતવણી આપવામાં આવી છે, જ્યારે સરદાર સરોવર નર્મદા યોજનાની જળ સપાટી 120.69 મીટર પર પહોંચી છે, જે 95.77% ભરાઈ ચૂક્યો છે. પૂરગ્રસ્ત ઉત્તર ગુજરાતમાં વિનાશ વેરાયો છે. પૂરને કારણે અનેક ગામોમાં તારાજી સર્જાઈ છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા તો આપત્તિનો સામનો કરી રહેલા લોકોને રાહતની સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે. સાથે સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે. ભાજપ દ્વારા 2750 કીટનો જથ્થો ઉત્તર ગુજરાતમાં રવાના કરવામાં આવ્યો હતો. ભાજપના ડોક્ટર સેલની 20 ટીમ પણ કાર્યરત હોવાનું પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કહ્યું હતું. આ ઉપરાંત વાસણોની કીટ, વિદ્યાર્થી કીટ પણ પહોંચાડવામાં આવી રહી છે. જ્યાં સુધી ઉત્તર ગુજરાતનું જનજીવન પુનર્વત ન થાય ત્યાં સુધી સરકારના આકલન મુજબ જ રાહત સામગ્રી પહોંચાડાશે, તેમ પણ ઉમેર્યું હતું. તો આ સાથે જ સવારનું સમાચાર બુલેટિન સમાપ્ત થાય છે. નમસ્કાર.